તો ગાઈઝ અમે નીકળ્યા થોડી ઘણી શોપિંગ કરવા, પણ એ પહેલાં અટેન્ડન્સ અને સાહેબ નસીબવાળા તો જોવો કેટલા છે, મોડા ઉઠશે તો ભાઈ એ સાહેબનું નસીબ છે. જુઓ ગરમા ગરમ નાસ્તો જાય છે એમને છેક દુકાને. બધું રિટર્ન લેવામાં આવશે તું અગર સાંભળતો હોય ને તો. શું કેવું જસલી? હમણાં મારો ફોન ચોરી થઈ જતો, જે સ્પીડમાં પેલો ગયો ને ધક્કો લઈને ખેંચી શકતો હતો. અમે લોકો જઈએ છીએ, અમે લોકોએ લંડનથી બધી ગ્રોસરી મંગાવી છે એક ભાઈના જોડે, તો એ ત્યાંથી અમે કલેક્ટ કરીશું પહેલાં, કારણ કે અમારે છે ને ઘરમાં 3-4 કિલો શાક જોઈએ. તો હવે એ બધું અમે અહીંયાથી લઈએ તો અમને બહુ મોંઘું પડે, તો હવે અમે એ બધું કલેક્ટ કરીશું, પછી જઈશું કોસ્કો. તો ચલો ગાઈઝ મળીએ. રૂપિયો જો બધે પાવડર લગાવીને આવે છે. સફેરા બને વ્હાઈટ કલર નો કોવાઈ ગઈ છું વ્હાઈટ કલર નો સફેરો બન્યો છે. શોપિંગ કરી લઈએ. આજે ઈચ્છા હોતી આખી ભરવી નથી આના, પણ ખબર નહીં હજી છેલ્લે ભરાઈ જાય તો. ચલો આપણે આપણા ડિપાર્ટમેન્ટમાં જઈએ. સન્ડે હોય યા મંડે, રોજ ખાવા વન ડે. તો ગાઈઝ અમારું બધું સામાન અંદર ડીકીમ તો આ બધું તો કઈ મૂકી દેવું છે મને. પપ્પા પણ મને હું કેરી ભૂલી ગઈ. તો પણ હવે અમારી ભૂલ થોડી છે, અમે તો કશું બોલ્યા જ નહીં. બે આ બધું મૂકવાનું કઈ. તમારી બીજી કેરીઓ આવી ગઈ છે. આમાં મારા કિલો આંબળાય છે. ત્યાં બધામાં અંજલિ લખ્યું છે અમને. ખુશ થઈ ગઈ અંજલિ. અમે 4 જણા છીએ. 1 2 3. આ બધું હવે ગોઠવવાનું બહુ મોટો ટાસ્ક છે. સંડીને મળશે. 3 વર્ષે ખાધું ગાઈઝ, જો 3 વર્ષ હમણાં સીતાફળ ખાવા મળ્યું છે અંજલિના થકે. થેન્ક યુ અંજલિ. બીજા બહુ ઓછા છે મસ્ત. બહુ ઓછા. થેન્ક યુ અંજલિ. વેલકમ. દર વખતે ના મંગાવતી પણ આ સાગરભાઈ કેટલાનું છે ખબર? 4 પાઉન્ડનું. 4 પાઉન્ડનું. પાછા કાઢો ઢળિયા, પાછા કાઢો, બધું પાછું કાઢો. 4 પાઉન્ડ નું એક થયું તો ઠળિયા બી ખાઈ જવા પડે. 450 પાઉન્ડ નું સીતાફળ એટલે 450 રૂપિયાનું સીતાફળ એટલે પતી ગયું. એ તો ઠીક છે. 450 રૂપિયા ઇન્ડિયામાં આવે ને તો પેલો ટોપલો ભરીને સીતાફળ આવે. स्टोरी है खबर सुल्तान वाली के तेरे लिए वो 4 पाउंड का जमरूक 400 में लेके आया જેવું કામ છે. ગાઈસ 4 પાઉન્ડ નું એક સીતાફળ છે. એક મારા માટે હું 450 રૂપિયાનું. બાપરે ઇન્ડિયા ખાઈ લઈએ. હવે લઈ આવ્યા છીએ તો થોડા કલાક વધારે કરી લેજો બરાબર જોબ પર. હું કલાક અહીંયા આયા ત્યારથી કલાકો પૂરા નહીં થતા. આના આટું કલાક અલગ છે, આના આટું અલગ છે. ઘરના ભાડા કાઢવાના અલગ થી કલાક કરવા પડે. 500 પાઉન્ડ નું બિલ બન્યું ને આજે બધું થઈને. 228 નું આજે 228 પાઉન્ડ 0.05 ઓકે. અને 236.74 નું બીજું બિલ છે બરાબર. હવે વિચાર કરી લે તું આના અલગ થી કલાક કરવા જવું તો કેટલા થશે? અહીંયા આવો ત્યારથી પાઉન્ડ માં ચાલુ થઈ જાય, પાઉન્ડ માં જતું રહે. મેન છે ને એ જ બોલતી હતી કેમ કે બધાનું ટોટલ તો પછી આમાં આછી અમાઉન્ટ હોય ને તો આપણે શું કે કોણ તું આ ના બોલીશ તો આ જ અમાઉન્ટ બોલ. એટલે પછી મેં અહીંયા ધ્યાન એટલે પણ આપણે મને એવું 1498 લખ્યા છે અમાઉન્ટ અલગ અલગ. અંજલિને એવું લાગે છે કે આ લોકો હિસાબ કરતા નહીં આવડતો, ખોટા ખોટા હિસાબ કરે તો એ છે. આમાં ટોટલ માં કઈ આવ્યું નહીં ને? નહીં આવ્યું, નહીં લખ્યું. બે ડોફા આવે 1631 1631 વેટ સાથે હો. મારું તો વેટ સાથે છે. ઓલું બધું વેટ વગરનું છે, મારું વેટ વાળું છે ટોટલ. और મારું હિસાબ છે ને સાગરભાઈ માં લખવાનું. હા વાંધો નહીં. ઇંગ્લિશમાં કેટલા 189.96 માય ગોડ. અને 14 પાઉન્ડ એમાં એડ કર. English પછી માં માઈનસ કે? કરી નાખે. 14 પાઉન્ડ આના એડ ઉપર એક જ મિનિટ પછી
બધું ટોટલ કીધું તે કેટલા મને ગયા 1 89.96. આ તો Guys, બધા અમારું બધા ઘર એનું જો total કેવું આમ પેલું સ્ટોરેજ બહુ રૂમ હોય ને એવું જ હા, પડીશ બરાબર. બધું. એટલે કારણ કે સાગરનું આ બી મહિનામાં ઘર બદલી હા. કરવાના છે એટલે અમે બધું હવે હવે એમાં 14 પાઉન્ડ આવું એડ કર બધું કહું જ છું તને 189.96 હા 96 હા એમાં કેલ્ક્યુલેશન નહીં આવ્યું આપણે આઈટમ ગણી લઈએ એક મિનિટ ઉપર પણ હું એવું કહેતી હતી કે જે બિલમાં ભૂલ છે ને તો હવે આપણે પાછા કોસ્કો જઈશું ને તો જેટલા ગયેલા બધા જ હશે પાછા. obviously. અને એક એડ બી જેટલા થશે. ગયેલા એટલા જ જશે પાછા. ના 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 નંદલીને અમાર લડવા લઈ જાવ પણ નાના તો લઈ જ જવો પડે લડવા. જેટલા ગયા એટલા જ અરે નહીં એ વોઈડ લખેલું છે ભાઈ તમારે આવું નહીં જવાનું જરૂર નહીં આ જવાનું. 14 પાઉન્ડ એડ કરવાનું કેવું કે ના 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 આમાં મેં અહીંયા જોયું જો નહીં જવાનું આવ્યું એટલે કે તો કે નહીં ભૂલ. સ્કેન કર્યું અને હમણાં કોસ્કો વાળા ભૂલો કરતા હતા બે જણા. બરાબર છે, ભાઈ જોઈ લે નથી ભાઈ મારે નહીં જોવું તું ટોટલ અમાઉન્ટ આપણી મેચ કરને ગમે તેમ હેડ આવું મને ટોટલ કરવા દેવું બસ શાંતિ કોઈ મગજમારી ના કરતા હવે આવતા નહીં મારા એ હિસાબ તમે લોકોએ મેથ્સ લીધેલું? મારું તો મેથ્સ જ હતું મારું બી મેચ જ હતું તું મને હાલ ને હું હમણાં ફેરવી કાઢું બરે આ 209 નો હિસાબ તો મળવો જોઈએ ભાઈ નકર હું- તને હસવું આવે છે ને આ લોકો પર? અમે છે ને Full મેચ વસ્તુ જઈને આવે. આયેલા હા હું અરે ગજબ. જુલી શુભમ item છે ને એ વાળી એમાં ટેક્સ છે એટલે એ વાળી હું તને item એ બે યાર બહુ વાત છે આજુબાજુ. ગાઈસ પર્સનલ નેલ ટેકનિશિયન બોલાયો છે ટી-શર્ટ ની હા આ 1999 છે ને કેમ કે મેને નખ મારે અને વાગ્યા તો ઘસવા બેઠો હોય. ગેરંટેડ છે મારા ભાઈ ગેરંટેડ આ લોકો તો બહુ કર્યું છેલ્લા 1 કલાકથી હિસાબ કરે છે. આ બધા ટોટલ સી ખબર જ નહીં પડતી મને તો. તો આ હું અલગથી ગણવા કેમ બેહું એમ અલગ નથી ગણવાનું એ હા તો આ tax એમાઉન્ટ કહી દે ને મને એટલે ટેક્સ વાળી અમાઉન્ટ ખાલી તમારી એવો બેની કેવો જ છે. હિસાબ? મારું હા બધા હા મોટી તો ગણતરી કઈ નહીં તો નથી. આવું બીજું તો મારું છે ને હમ. પછી આ એક તારું અલગ છે તો આ તો ગાઈસ આજે તો છે ને સાક્ષાત સ્ટેફ ખાવા બનાવે છે માસ્ટર તો માસ્ટર શેફ નહીં ટેકોડી ભાઈ અમારા માટે તો તું માસ્ટર શેફ છે ફેંકુડી છો. તો શિવ બનાવે છે આજે પનીરની સબ્જી. અમે દહીં બાંધ્યું હતું મેરિનેટ કરવા. એક બાજુ મુખવાસ બનાવું છું. અને જો બધા પનીરની તૈયારી કરી દીધી છે. બધું ચોપ બી કરી દીધું છે. પ્યાર તો મજા આવે છે બહુ દિવસ પછી જમવાનું બનાવે. સાચું ભૂલી તો નહીં ખાવાનું. મને જોબ જવાનું છે ને તમે લોકોએ મને આજે બધાડ દીધું છે મને શીખાઈ જશે સર એવું કામ નથી. કરીશ? હા હું ખાલી મિક્સ કરું પનીર મેરિનેટ કરો ઓકે. મિક્સ એટલે ક્યાં મિક્સ કરું? હા ના હલાવતો ને એ મસ્ત દહીં થઈ ગયું. તો ગાઈસ જો પનીરને છે ને મેરિનેટ કર્યું. જો પેલા દહીં બાંધી રાખ્યું હતું ને એનાથી. અને હવે એને થોડી વાર નીચે એર ફ્રાયરમાં મૂકીશું. હું બીજી બાજુ અમારું તારક મહેતા આવે છે. ગ્રેવી રેડી બી થાય છે. ઉલટાવા છે ગાઈસ જો બહુ મસ્ત મેરિનેટ કરેલા છે ને અને મસ્ત થયા છે કુક બી. પલટાવા છે કે નહીં પલટાવાનો. એકવાર એક કામ કરીએ ને તો બંધ કરી દઈએ ગાઈસ તો પનીર ઓલમોસ્ટ બનવાયું હતું ને એકદમથી યાદ આવ્યું કે ચીઝ નથી. તો હવે ફરી અલગથી ચીઝ લેવા જવું પડ્યું મારે. કારણ કે કુક બનાવે છે સોરી માસ્ટર શેફ બનાવે છે તો પછી શેફને ના કહેવાય કે ભાઈ તમે જેનું ચીઝ લઈને આવો. કારણ કે એ આજે આપણને ખવડાવે છે એટલે આજે આપણે એમને માથે રાખવા પડે. તો હું જોઉં છું ભાઈ ચીઝ લેવા. હા તો સારું છે બધું ઘરની નજીક છે. તો ચલો ચીઝ લઈને આવીએ. આનો માહોલ કેટલો મસ્ત છે જો બધા મસ્ત ફરવા નીકળી પડ્યા છે. અને હું આવી છું અહીંયા ટેસ્કોમાં ચીઝ લેવા. ચીઝ સોરી ચીઝ હવે ચોકલેટો ખાવી છે પણ યાર ડાયટ ચાલે છે નહીં કવાય બે ચીઝ ખાઉં છું. ડાયટ તો શું કહેવાય લાવે પણ વધારે નથી કરવું. ચીઝ ક્યાં છે? સેટ